રામ મંદિર બન્યું એ દરેક લોકો માટે એક આસ્થાનો વિષય હતો, પણ એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિર ટ્રસ્ટે બધા જ લોકોને આમંત્રણ આપ્યું, કોંગ્રેસને પણ આમંત્રણ આપ્યું, પણ કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકાર્યું અને એના કારણે થઈને છેલ્લા 2 મહિનાની અંદર ગુજરાતના જેટલા પણ ધારાસભ્યો રાજીનામા આપ્યા છે એનું મૂળ કારણ એ પણ. ઓકે, ટૂંકમાં ગમે તે રીતે રામનો મુદ્દો જ આ વખતે કોંગ્રેસને કે વિપક્ષને નડશે આવું ચોક્કસ લાગી રહ્યું છે. હું વોટનો હિન્દુ નથી, હું લોકશાહીનો હિન્દુ છું. રામ મંદિરના 4 શંકરાચાર્યો ના આવ્યા એની ચર્ચા ના થાય. શિખર અધૂરું હતું, ચૂંટણી હતી એટલે ચોક્કસ મંદિરનો શિલાન્યાસ કરીને દેશમાં એમને પ્રચાર કરી દીધો. સમજી ગયો. ખરા 6 મહિના પછી કર્યું હોત, 4 શંકરાચાર્યોને સન્માન આપ્યું હોત કે જેના ભરોસે આપણી આખી હિન્દુ સંસ્કૃતિ છે. 4 ઉપર આ મુદ્દા લોકો સુધી સ્પર્શશે, લોકો સુધી પહોંચશે. આ મુદ્દા જે છે કે તમે કેમ ના ગયા, તમે કેમ ઠુકરાવ્યું, એ મુદ્દા લોકોને સમજાશે ખરા? અરે યાર, આ દેશમાંથી અંગ્રેજો જતા રહ્યા તો કોંગ્રેસે હારી ગઈ, તો ભાજપે કેમ નહીં હારે? કેમ તમને એટલો બધો એવો અહંકાર છે કે ભાજપ હાર જ નહીં? એ તો ભગવાન છે, લોકશાહી છે. દર વર્ષે આ પ્રજાના મત લેવા પડે છે. અને મને તો એવું હતું, મને એવું હતું કે નરેન્દ્રભાઈની સરકાર બનશે. મને એમ થતું હતું કે સારું કોંગ્રેસે બહુ કમ્પાઉન્ડ કર્યા, અમારા કેટલાય નેતાઓને જેલમાં પૂરી દેશે, અને સારું જોઈશ તો આ તો બધાને ભાજપમાં લઈ લીધા, બધાને સત્તામાં બેસાડ. જો ભ્રષ્ટ હોત, કરપ્ટેડ હોત, અને હું કહું છું કોઈ મરી ગયો ને કોંગ્રેસનો નેતા, આજે બીજેપી વાળાને શોધીને લાવે, હિમાંશુ પટેલ એના વતી જેલમાં જશે. ખાલી આક્ષેપો કરવાના, કોંગ્રેસે દેશને લૂંટ્યો, કોંગ્રેસે બરબાદ કર્યો. 10 વર્ષથી તમારી સરકાર, ફાંસી ચડાવી દો ને કોંગ્રેસના નેતા, કેમ કશું કરતા નથી? અને કોંગ્રેસમાં જો કોંગ્રેસ વાળાને રોજ ખેસ પહેરાઈને જાણે ખુશી મનાવો છો. એ તો લોકો કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવીને રાષ્ટ્રહિત માટે, ગુજરાતના હિત માટે, લોકોના હિત માટે કામ કરવા માંગતા હોય તો આવું જોઈએ. તમારે પણ આવું જ જોઈએ. આ તો જાણે લો ગાર્ડન. આ તો હિમાંશુભાઈ મોડા પડ્યા ને, ભાજપ હવે બની ગઈ છે વેલકમ પાર્ટી. જે પણ આવે તેનો આવકાર, વિચારધારા બાજુએ મૂકીને જે પણ પક્ષમાં આવે એને વેલકમ કરી રહ્યા છે ભાજપ વાળા. ખાલી ચિરાગભાઈ, વિચારધારાનો મતલબ તમે હમણાં મેં સાંભળ્યું કે વિચારધારા શું છે? રાષ્ટ્રહિત, લોકોનું હિત, આ જ સૌથી મોટી વિચારધારા છે. વિચારધારા એટલે લેફ્ટ, રાઈટ, કમ્યુનિસ્ટ, આ એક વિચાર, આ તો એક પાર્ટી છે. પણ વિચારધારા તો લોકોનું હિત હોય. રાજનીતિ તો સ્વાભાવિક છે, ધારાસભ્ય બન્યા હોય તો લોકોનું કામ કરશો તો બીજી વાર બનશો. પણ ચર્ચા એ વાતની છે કે આ જે આખો વેલકમ પાર્ટીનો આખો મૂડ ઊભો થયો છે, ચર્ચા એ વાતની પડશે કે કેટલાક નેતાઓ કાં તો પોતાને સેટ થવું છે, કાં તો પોતાના કુટુંબના લોકોને સેટ કરવા છે, કાં તો સંતાનોને સેટ કરવા છે. આ કારણે જ જે ચર્ચામાં છે. હિમાંશુભાઈ, આપણે ગેરંટીની વાત કરતા હતા કે જેમ એમણે કીધું કે મોદીની ગેરંટી એ ચોક્કસ મજબૂત છે. કોંગ્રેસની એવી કઈ ગેરંટી, કયો વાયદો જેના પર લોકો વોટ કરે? આ દેશના કોન્સ્ટિટ્યુશન મુજબ અત્યારની બી સરકાર ચાલે છે અને કોંગ્રેસ બી ચાલવાની, કોઈ પણ ચાલવાની. પણ જે બહાર બોલવાનું જુદું અને કરવાનું જુદું, એ કોંગ્રેસ નથી કરતી. અમે લોકોની લાગણીઓનો ઉશ્કેરવાની, ગભરાવાના, બીવડાવવાના, આઝાદીના 70 વર્ષ થયા. માત્ર અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ મેનિફેસ્ટો મુદ્દો હોય તો હિન્દુ મુસ્લિમ. આ દેશમાં મુસ્લિમ વિરોધી બેક સ્ટેજ ઉપર બોલવાનું. પણ તો જનતા નથી સમજતી આ મુદ્દાને કે આ હિન્દુ મુસ્લિમ ભાજપ કરી રહ્યું છે, સનાતન હિન્દુ આ બધા વોટ બેંક માત્ર રાજકારણ છે. જનતા નથી સમજતી તમારા મુદ્દાઓને. આજે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે શાસન કરી રહી, વોટ લઈ રહી છે, એનો મેં તમને હું એ જ કહું છું કે જો એ નામે વોટ પડતા હોય તો તમારું કહેવાનું એ થાય છે કે જનતા અણસમજ છે, જનતાને સમજ નથી પડતી. પહેલા જ કીધું કે જનતા, ભારતની પ્રજા એ લાગણીશીલ પ્રજા. એને તમે કોઈ પણ સત્ય કરતી, એને તમે, હું કોઈને તમને બી આવીને કહું કે યાર થોડું મારું નામ બામ ચલાવો ને યાર, હું ખતમ થઈ ગયો છું, તો તમે તમારા સિનિયરને ના ગમત હોય તમે મારી પટ્ટી ચલાવો કે હશે હિમાંશુભાઈ બહુ કામ કરે. એ લાગણીશીલ દેશ છે, તમે સમજો. એટલે ભારત દેશ આખો લાગણીવશ થઈ અને ભાજપને વોટ આપે છે એવું કેવું છે હિમાંશુભાઈ? આ લાગણીથી આ જે હિન્દુ ધર્મનું કોટિંગ કરી, હું ડબલ હિન્દુ છું. મને કોઈ હિન્દુની નબળી વાત કરે તો હું અહીંયા સ્ટેજ ઉપર ઝઘડો કરી લઉં. પણ એવું નહીં કે મત લેવા માટે તમે કોઈ આવી આડાસ લો. રામનો ઉપયોગ ના કરવો જોઈએ આવું એમનું કેવું છે. હિમાંશુભાઈએ કીધું મેનિફેસ્ટોમાં હિન્દુ મુસ્લિમની વાત થાય છે. કોંગ્રેસ ખુલીને મુસ્લિમોનું સમર્થન કરે તો કેમ ભાજપ હિન્દુનું કેમ ન કરે?
ભાજપ તો હિન્દુના નામે ઊભી થયેલી પાર્ટી છે, રામ મંદિરના નામે ઊભી થયેલી પાર્ટી છે, એટલે સ્વાભાવિક છે કે એ તો ખુલીને સમર્થન કરવાનું હાર્દિક બહુ સરસ. કરવું જ જોઈએ. બસ આ મારે આ જ હિન્દુત્વ સાંભળવું એટલે હાર્દિકભાઈ એવું કીધું છે કે જો કોંગ્રેસ મુસ્લિમના નામથી વોટ માંગી શકતી હોય તો ભાજપ પણ હિન્દુના નામથી વોટ માંગે, એમાં ખોટું શું છે? આ જ મારે સાંભળવું હતું. તો જ એમને જમ્મુ કાશ્મીરમાં કોની જોડે સરકાર બનાવી હતી? એમને નરેન્દ્રભાઈના વડપણ હેઠળ પણ 370 ત્રણ ની રાજ્યોમાં- કલમે કોને હટાઈ? ભાજપે હટાઈ. તમે આ- પેલા જોડે રહીને થોડું ઘણું સમજવું તો પડે ને બેસીને બરાબર કે છે. શું કરવા જોઈએ, કેવી રીતે કાઢવું જોઈએ. થોડુંક વગર સમયનો હિંસાએ અભાવ છે, 370 સમયનો અભાવ છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ સેશન રહ્યું છે, તમે ખૂબ દિલથી જવાબ આપ્યા છે, પરંતુ જોવું રહેશે કે લોકસભાના આગામી માહોલ વચ્ચે જનતા કોને ચૂંટે છે, ભાજપ કેટલી મજબૂતાઈથી લોકો વચ્ચે જાય છે અને કોંગ્રેસ પણ કેટલું જોર લગાવે છે, એમનું ટાર્ગેટ જે છે 26 હેટ્રિક, એને કેટલી રીતે પહોંચી વળે છે કોંગ્રેસ. નહીં થાય. હિમાંશુભાઈ આપનો 26 નહીં થાય. ઓકે, ઓકે. 26 નહીં હિમાંશુભાઈ આપનો, હાર્દિકભાઈ આપનો આ આભાર વખતે ચર્ચા બદલ. 26 માંથી 26 સત્તા નહીં થાય. સંગ્રામના આજના એટલું તો સેશનમાં અત્યારે આવતા બસ વર્ષે આટલું જ. જુદું રજા સાંભળ્યું. આપશો. નમસ્કાર.